પારડીના ઉદવાડા ગામમાં કૌટુંબિક જમીનના ઝઘડામાં 1968 થી ચાલી આવેલા તકરારમાં મહિલાએ બે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બેની અટક કરી હતી। ઉદવાડા ગામના મંટોળિયા કુવા ફળિયાના બે કૌટુંબિક પરિવારનો ઝઘડો છેલ્લા 47 વર્ષથી ચાલી આવતો છે, જે ઝઘડા ગત 3 માર્ચના પારડી પોલીસ મથકે ફરિયાદ સુમિત્રાબેન સુમનભાઈ પટેલ તેમજ માસીના દીકરા દીપક શંકર પટેલ અને રાજેશ શંકર પટેલ બંને ભાઈઓ સામે કરી હતી, જેમાં ફરિયાદને ઢીક મૂકીને માર અને જાનથી મારી નાખવાની ધમકી કલમ 323 અને 504 મુજબ ગુનામાં આજ રોજ પારડી પોલીસ મથકના ઉદવાડા બીટના જમાદાર અમૃત પરમારે તપાસ હાથ ધરતા બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। આ જમીન તકરારમાં સમાધાન માટે રાજકીય નેતાઓએ સમાધાન માટે પડ્યા હતા, પરંતુ બંને ભાઈઓએ સમાધાન ન કરતા આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। બંને ભાઈઓ માતાજીના ભક્તો હોવાનું સંબંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું। કેસની વધુ તપાસ જમાદાર અમૃત પરમાર કરી રહ્યા છે। સામી પાર્ટીમાં અમને લોકો અમારી ખેતી કરતા હતા ને એ લોકોએ અમને ધમકી આપેલી કે તમને ખેતી કરશે તો મારી નાખશે ને પછી ચાલી ગયેલા એ લોકો ને કબજો અમારો છે એટલે અમારા માણસ પણ અમારે કામ કરતા હતા। કેટલા વર્ષથી આ ઝઘડા ચાલતા છે? આ ઝઘડા તો અમારા 1968થી ચાલે છે ને એના માટે ઘણા જજમેન્ટ અમારા આવી ગયેલા છે। અમે સચિવ સુધી જીતી ગયેલા છે ને ઘણી રીતે કબજો બી અમારો જ છે। કાલે તમારા સામે કોને ફરિયાદ કરી છે? ફરિયાદ કાલે કોઈ નથી કરી હતી, આગળ તો અમને મારી ગયેલા એટલે અમે તે શાંતિ રાખી। તમને આજે પોલીસમાં કેમ લાવ્યા હતા ભાઈ? પોલીસમાં લાવવાનું કારણ હતું કે એ લોકો એપ્લિકેશન આપેલી હતી કે તમે મારામારી અમે કરેલી જ નથી ને અમારા આજુબાજુના માણસ બી અમારા સાક્ષી છે અને મંદિરે પણ આવેલા હતા અમારા માણસ, મંદિરે માણસ આવેલા હતા તેને પણ અમે બતાવેલું છે ને એને એ લોકો બી અમને સપોર્ટ આપે છે। સમાધાન તો થાય જ નહીં હવે, કેમ કે જો અમે સમાધાન કરેલું હતું ને એ લોકો અમે સમજાવેલા પણ હતા પણ એ લોકો સમજવા માંગતા નથી એટલે હવે કોર્ટમાં જ થશે। કોણનો ઝઘડા કોણનો ચાલતો છે? બે જણનો છે તમારા? ઝઘડો તો મારા ફાધરનો ને એ લોકોનો જ ચાલે, અમારો તો સિવિલના રાહે થતો છે અમારો। પટેલ શું અહીંયા કેમ લાયા તમને? અહીંયા એવું છે કે અમારો 1968 થી કેસ ચાલે છે સિવિલ કોર્ટમાં। 95 થી અમારે 1995 થી અમારે છે ને હાઈકોર્ટમાં છે કેસ અને હાઈકોર્ટમાંથી ફાસ્ટ ટ્રેકમાં આવેલો અમને છે મારી દાદી એટલે કે મારી કે બાપુજીની માનીમાં તેમણે વીલ કરી આપેલું છે। છેલ્લા વીલ એન્ટ્રી જે પડી એ મામલતદાર કલેક્ટર શ્રી અને સચિવ શ્રીએ મંજૂર કરેલી છે। અમે દીવ ભક્તિ કરતા આવેલા છે, તમામ મિલકત અમારે દીવ ભક્તિથી મેળવાયેલી છે અને એ ઝૂંટવી લેવા માટે મારા બાપુજીના માસીના દીકરા પ્રયત્ન કરી રહેલા છે અને કબજો પડાવી લેવા પ્રયત્ન કરી રહેલા છે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।